અમારા સમાજનું બંધારણ જે થયેલું છે એ બંધારણમાં ક્યાંક દશરથજી મારફતથી થોડી ભૂલ થઈ હતી અને ભૂલ આપ જુઓ છો સોશિયલ મીડિયાના માધ્યમથી ક્યાંક વિરોધ થઈ રહેલો હતો. તો અમારી સમિતિએ અમને બંને પ્રતિનિધિને અહીંયા મોકલ્યા હતા અને અમે કાલે દશરથજીને અને એના સમિતિના લોકોને મળ્યા હતા અને અમને ભૂલનો સ્વીકાર કર્યો હતો. એ સ્વીકારનો આજે ન્યાય માટે અહીં સૌ સમાજ મળ્યો છે અને સમાજની વચ્ચે જે નિર્ણય થયો છે એ નિર્ણય આપની સમક્ષ મૂક્યો છે અને દશરથજી પણ એ નિર્ણયને સ્વીકાર કર્યો છે. વારંવાર આવી રીતના નિયમો તૂટતા રહેશે તો શું આગળ સમાજ કાર્યવાહી? તો આગળ જે નિર્ણયો થયા છે એ જ નિર્ણય એના માટે લાગુ પડશે. આજે હારીજ મુકામે માન્ય શ્રી દશરથજી ઠાકોરના ત્યાં લગ્ન સમારંભ હતો. એમાં જે સમાજના ધ્યાન ઉપર જે વિષય આવ્યો હતો કે સમાજનું બંધારણ તૂટ્યું છે, એના અનુસંધાનમાં સમાજ ભેગો થયો હતો અને સારો નિર્ણય થયો છે. અને પ્રથમ તો અભિનંદન આપું છું દશરથજીને. દશરથજી ઊભા થઈને વાત કરી સમાજ મારો મા બાપ છે. મેં ઉત્સાહમાં લગ્નના ઉત્સાહમાં ક્યાંક પણ મારાથી નાની મોટી ભૂલ થઈ હશે તો હું સ્વીકારીશ અને સમાજ જે નિર્ણય કરે હું માન્ય રાખીશ અને સારો નિર્ણય કર્યો છે. અને અભિનંદન આપું છું દશરથજીને અને હારીજ તાલુકાના ઠાકોર સમાજને કે નિર્ણયને દશરથજીએ વધાયો અને તાલુકાના તમામ આગેવાનોએ વધાયો છે.